જય માતાજી મિત્રો। તો આજે આપણે આવી ગયા છીએ મહુડી, જે ખૂબ જ પૌરાણિક મંદિર આવેલું છે ઘંટાકાણા મહાવીરનું। તો ત્યાં આપણે દર્શન કરવા આવી ગયા છીએ। અહીંયા છે પાર્કિંગ। તો હવે આપણે પાર્કિંગમાં થઈને અંદર મંદિરનો આ મેઇન ગેટ છે તે બંધ છે કામ શરૂ હોવાથી। તો આપણે હવે જઈશું। પાછળ નાનો ગેટ રાખેલો છે, ત્યાંથી મેઇન ગેટનું સમારકામ શરૂ હોવાથી બંધ છે। આ મેઇન ગેટ દેખાઈ રહ્યો છે તો મહુડી મંદિરનો। તો હવે આપણે ત્યાં જઈશું અને દર્શન કરીશું। દર્શન અંદરથી તો વિડીયો શૂટિંગ કરવા નહીં દેતા, પણ હું તમને બહારથી મંદિરનો વ્યૂ દેખાડીશ કે મંદિર કેટલું જૂનું પૌરાણિક અને ખૂબ જ સુપ્રસિદ્ધ મંદિર અહીંયા આવેલું છે જૈન લોકોનું। તો ખૂબ સરસ મંદિર છે અહીંયા। ખાસ એકવાર તમે લોકો દર્શન કરવા આવજો। તો આપણે હવે મેઇન ગેટ બંધ હોવાથી પાછળની સાઈડ નાનો દરવાજો રાખેલો છે, ત્યાંથી આપણે હવે જઈશું। આજુબાજુમાં આવી રીતે સ્ટોલ નાના નાના આવેલા છે। અહીંયા લોખંડની વસ્તુઓ ખૂબ સરસ મળે છે આ શોપમાં અમે જોઈ। હવે અંદર જઈશું આપણે આ નાના ગેટમાંથી। તો મોટો ગેટ બંધ છે તો અહીંયાથી એન્ટ્રી રાખી છે। તો આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ। તો અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે। અહીંયા છે મહાવીરનું મંદિર, જે ઘંટાકાણા મહાવીર કહેવાય છે એમનું જૈન મંદિર આવેલું છે। ખૂબ સરસ છે, મહુડીમાં ગાંધીનગરથી એકદમ નજીક આવેલું છે। તો અહીંયા છે ગ્રાઉન્ડ અને રહેવાની પણ સગવડ છે, જમવાની પણ સગવડ છે। અને આ છે મંદિર જેનું સમારકામ અત્યારે શરૂ છે। અને અહીંયા સુખડીનો પ્રસાદ મળે છે। તો અહીંયાથી અમે સુખડીનો પ્રસાદ પણ લીધો, થાળ લીધો અમે, જે હવે ભગવાનને ધરાવી અને પછી અમે પ્રસાદ ગ્રહણ કરીશું। તો અહીંયા સુખડીનો પ્રસાદ મળે છે, રસોડું છે। હવે આ મંદિરનું સમારકામ શરૂ છે એટલે બધું આવી રીતે સમારકામના લીધે બાંધકામ શરૂ છે બધું, એટલે હવે આપણને અંદર તો દર્શન કરવા માટે નહીં જવા દે। તો હું બહારથી જ આ મંદિર તમને દેખાડીશ। બહારથી આવું મંદિર દેખાય છે, જોઈ શકો છો તમે। ખૂબ જ સરસ સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે। તો આવી રીતનું મંદિર છે। અંદર તો આપણને શૂટ નહીં કરવા દે, એટલા માટે બહારથી જ દર્શન કરી લેજો બધા ખાસ, કે કેવું છે મંદિર। ખૂબ જ સરસ પ્રાચીન અને ખૂબ જ સરસ દેરાસર। અહીંયા આપણે સુખડીનો પ્રસાદ અમે લીધો। તો આ છે સુખડીનો પ્રસાદ। તો જય ઘંટાકાણા મહાવીર।